વેલકમ ટુ સ્માર્ટ ઇંગ્લિશ વર્લ્ડ. સ્માર્ટની અંગ્રેજીની દુનિયામાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપણે અભ્યાસ કરી રહ્યા છીએ કંજક્શન્સ વિશે અને કંજક્શન્સની અંદર આજે આપણે સૌથી મહત્વનો જે મુદ્દો છે એના અપવાદરૂપ નિયમો છે એની ચર્ચા કરવાની છે. મોસ્ટ આઈએમપી છે બધા નિયમો, ધ્યાન રાખજો. પહેલો નિયમ કીધો છે નોટ આઈધર પછી હંમેશા ઓર નો ઉપયોગ થાય. સમજો. તમને શું કીધું છે? નોટ આઈધર કીધું છે, એના પછી કોઈ દી નોર નો આવે. શું આવે? ઓર આવશે. યાદ રાખવા જેવું છે. અહીંયા આગળ જો શી ઇઝ નોટ આઈધર પછી ફરજિયાત ઓર. ઓકે, હી ઇઝ નોટ આઈધર ફરજિયાત ઓર. એટલે પહેલો જ નિયમ શું કે છે? નોટ આઈધર પછી હંમેશા ઓર નો ઉપયોગ થાય. ઓકે, નેક્સ્ટ. આઈધર ઓર થી બે થી વધુ શબ્દો કે વાક્યોને જોડવા માટે ઓર પછી બીજી વાર ઓર નો ઉપયોગ કરી શકાય. આ મહત્વનો નિયમ છે. ક્યાંય પણ બહુ ઓછી જગ્યાએ આ નિયમ તમને સાંભળવા મળ્યો હશે કે એક જ વાક્યમાં બે વાર ઓર આવી શકે. જો his beloved gave him either a watch, પછી શું કીધું છે? ઓર અ પેન ઓર અ પેન્સિલ. જો બે વાર ઓર આવ્યા, વાક્ય સાચું છે. 100% સાચું છે, કારણ કે તેની પ્રેમિકાએ કાં તો વોચ આપી અથવા પેન અથવા પેન્સિલ. વોચ અથવા પેન અથવા પેન્સિલ, આવો અર્થ થાય. બરાબર. નેક્સ્ટ, he went there with either his friend or a teacher or a doctor. He went there is either his friends, કાં તેના મિત્ર સાથે, ઓર કાં શિક્ષક અથવા ડોક્ટર સાથે. એટલે ખરેખર પસંદગી શું છે? આ બે માંથી કોઈ એક, અને આ તો ફાઇનલ જ તે. પછી આનામાંથી બે માંથી એક, એવી રીતે થાય. ઓલું આપણે કેમ કૌંસમાં સાદુરૂપ આપતા હોઈએ કે 5 + 3 બરાબર +8, આવી રીતે કીધું છે. તો પહેલા તો આનું સાદુરૂપ આપો 8, પછી તમારે 8 + 8 કરવાનું, એવી રીતે તમને કીધેલું છે. બરાબર. તો ગણિતનો નિયમ અહીંયા આવી રીતે તમે એપ્લાય કરી શકો છો. સમજો. એના પછી વાત કરીએ આપણે નાઈધર નોર. જેમ આઈધર ઓર પછી ફરીવાર ઓર મૂકી શકાય એમ આઈધર નોર પછી બીજો નોર પણ મૂકી શકાય. યાદ રાખજો.
જો હર લવર ઇઝ નાઇધર ઇન્ટેલિજન્ટ નોર લેબોરિયસ નોર ઓનેસ્ટ. બરાબર. હર લવર તેનો પ્રેમી ઇઝ નાઇધર ઇન્ટેલિજન્ટ બુદ્ધિશાળી નથી કે નથી મહેનતુ કે નથી પ્રામાણિક, એટલે કાંઈ લેવા નથી. તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ઓકે, એ ટાઈપનું. હી ઇઝ નાઇધર અ ડોક્ટર નોર અ ટીચર નોર અ પ્રોફેસર. ક્લિયર? તો ટૂંકમાં 2 વખત નોર મૂકી શકાય, પછી પાછું નોર નહીં આવે. હા, પછી પાછું કંઈ નોર ને ઓરની લાઈન નથી લગાડવાની, પણ યાદ એટલું રાખવાનું છે કે 2 વખત તમે આનો ઉપયોગ જે છે એ કરી શકો છો. નેક્સ્ટ, ઓલ્ધો ધો પછી એટનો ઉપયોગ થાય, બટ ક્યારેય મુકાતું નથી. એવું નથી કે ઓલ્ધો કે ધો પછી ફરજિયાત એટ મૂકવું જ પડે, આ પહેલાં કહી દો. પણ જો મૂકવાની જરૂર થઈ તો બટ તો કોઈ દી આવે જ નહીં. તમે મૂકવું હોય એટ મૂકી શકો, પણ ખરેખર મોડર્ન ઇંગ્લિશમાં હવે મૂકાતું નથી, પણ કદાચ મૂકવું હોય તો એટ મૂકી શકાય બટને રિપ્લેસ કરીને. બટ તો કોઈ દી નહીં જ આવે. ઓલ્ધો હી ઇઝ પુઅર મૂકવું હોય તો એટ મૂકી શકાય, બટ કોઈ દિવસ આવે નહીં. બટ હવે આને વાપરવામાં ક્યાંય આવતું નથી. અહીંયા આગળ આમનામ સીધું સેન્ટેન્સ જ લખાય છે, ઓલ્ધો હી ઇઝ પુઅર હી ઇઝ ઓનેસ્ટ. બરાબર. એટલે અહીંયા આગળ એને ક્યાંય વાપરવામાં આવતું નથી. એટલે ઓલ્ધો ધો પછી મૂકવું હોય, બટ અને એટમાંથી મૂકવું હોય તો એટ મૂકી શકાય, બટ તો નહીં જ આવે. નેક્સ્ટ નિયમ શું કહે છે? ઇફની સાથે ધેન વપરાય, પણ કયો ધેન? THEN વાળો ધેન, નોટ THAN. કે ધેટ નો આવે, ઇફ આવી ગયું ધેટ્સ ઇટ, ધેન મુકાય THEN. જો ઇફ યુ કમ હિયર ધેન આઈ વિલ ટીચ યુ. જો તું અહીં આવ તો હું તને ભણાવીશ. એવી રીતે ઇફ હી રીચ ધેર અર્લી ધેન હી વિલ કેચ ધ બસ. તો ધેન ઇફ પછી મૂકી શકાય, THEN મૂકી શકાય, પછીની વાત છે. જો તે ત્યાં પહોંચશે પછી તે આસાનીથી બસ પકડી લેશે. હાર્ડલી સ્કેર્સલી બેરલીની સાથે વેન આવે, પણ સાથે આપણે બિફોરે મૂકી શકીએ, પણ કન્ડિશન એવી હોય કે બિફોર ને વેન બેયમાંથી મૂકવાનું થયું તો તમારે યાદ રાખવાનું છે. તો ફરજિયાત શું આવશે? ફરજિયાત તમારે વેન મૂકવું પડે. વેનને પહેલું પ્રાધાન્ય આપવાનું છે. બરાબર. જો હાર્ડલી સ્કેર્સલી બેરલી એક ક્રિયા પૂર્ણ થાય તરત બીજી ક્રિયા આકાર લેતી હોય ત્યારે પૂર્ણ ક્રિયા સાથે હાર્ડલી સ્કેર્સલી બેરલી મુકાય. હાર્ડલી સ્કેર્સલી બેરલી હેડ હી રીચ્ડ ધ સ્કૂલ વેન બિફોર ઇટ બિગેન રેન. એટલે કાં તો તમે વેન મૂકો અથવા તો બિફોર મૂકો. યાદ રાખજો. શી હેડ હાર્ડલી સ્કેર્સલી બેરલી રિકવર્ડ ફ્રોમ ફીવર વેન બિફોર શી વોઝ એટેક્ડ વિથ કોલ્ડ. ઓકે, બેમાંથી કોઈ પણ તમે એક જે છે એનો ઉપયોગ કરી શકો. નો સુનર પછી ધેન મુકાય, ધેન કે ધેટ. નો સુનર પછી THAN આવે, ઇફ પછી THEN આવે. જો આ બધા માઇનોર અપવાદરૂપ નિયમો છે, યાદ રાખજો. નો સુનર હેડ આઈ રીચ્ડ ધ સ્ટેશન ધેન ધ ટ્રેન ડિપાર્ટેડ. નો સુનર ડઝ હી અરાઇવ ધેન હી બિગેન્સ ટુ વર્ક. નિયમ યાદ રાખવાનો. નો સુનર હોય તો ધેન, હાર્ડલી સ્કેર્સલી બેરલી હોય તો વેન, ઇફની સાથે મૂકવું હોય તો THEN યાદ રાખવાનું. એના પછી આપણે સમજીએ નેક્સ્ટ નિયમ શું કહે છે. નકાર વાક્યમાં સો એઝ, ડિગ્રીમાં તો આપણે ભણી જ ગયા છીએ, ડિગ્રી ભણાવી જ્યારે ડિટેલમાં ત્યારે તમને મેં કીધું હતું કે નકાર વાક્યમાં સો એઝ મૂકવાનું, હકાર વાક્યમાં એઝ એઝ. રશ્મિકા ઇઝ એઝ બ્યુટીફુલ એઝ હી સેઝ. ઓકે, પ્રિયા ઇઝ નોટ આવ્યું એટલા માટે અહીંયા શું મૂકો છો? સો એઝ. સો ડલ એઝ ધ ટીચર એક્સપેક્ટેડ. આ ખાસ યાદ રાખજો. સો એઝ નો મતલબ શું થાય? સો એઝ એટલે નકાર, એઝ એટલે હકાર. નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ. શું કે છે? નેક્સ્ટ નિયમ છે એઝ. સો નો અર્થ જેવા છે તેવા થાય. આપણે ઓલરેડી સમજી ગયા છીએ, જેવા છે તેવા. એઝ યુ ડુ સો યુ ગેટ. જેવું કરો એવું પામો. એઝ યુ વર્ક સો યુ ગેટ. જેવું કામ કરો એટલું તમને મળે. ક્લિયર?
એટલે સો એઝ અલગ અને એઝ સો અલગ. નેક્સ્ટ સમજીએ વેધર ઓર નો ઉપયોગ આ અથવા આના અર્થમાં થાય. વેધર ઓર આ અથવા આના અર્થમાં. He does not know whether he is pass or not. He does not know, તે નથી ખબર કે તે પાસ છે કે ના પાસ. બરાબર. જો I don't know whether he should go or not. I don't know, મને નથી ખબર કે જવું જોઈએ કે નહીં. He should go or not, જવું જોઈએ કે નહીં. આ અથવા આના અર્થમાં. such as નો ઉપયોગ એવો કે જે અને such that નો ઉપયોગ એવા કે જેના અર્થમાં થાય. પણ such that પછી પરિણામ દર્શાવવા માટે તમે જનરલી ઉપયોગ કરી શકો છો. જો such a boy as I know it is at the party. બરાબર છે. નેક્સ્ટ his speech was such that everyone liked him. તો પરિણામ દર્શાવવાનું હોય ને ત્યારે such that મુકાય, such as મુકાતું નથી, યાદ રાખજો. નેક્સ્ટ આપણે સમજીએ શું કહે છે તો કે બિટવીન પછી હંમેશા એન્ડ મુકાય, કોઈ દિવસ ટુ મુકાતું નથી, યાદ રાખજો. કોન્ટેક્ટ અસ બિટવીન 10 AM and 6 PM, not 2. There is enmity between Mohan and Suresh. ઓલરેડી આપણે અગાઉ ચર્ચા કરી છે. બિટવીન પછી હંમેશા એન્ડ આવે. એલ્સનો ઉપયોગ સામાન્ય રીતે અન્ય, પરંતુ, નહીતર એવા અર્થમાં થાય અને એના પછી હંમેશા બટ મુકાય. એલ્સ પછી શું મુકાય? બટ. શોર્ટ એન્ડ સ્વીટ. સ્ટુડન્ટ વોન્ટ નથિંગ એલ્સ બટ ટુ પાસ ઇન કોમ્પિટિટિવ એક્ઝામ્સ. He want nothing else but to go to bed. But to go to bed. Clear? નેક્સ્ટ આપણે સમજીએ શું કે છે. નોટ બટ નો અર્થ પરંતુ એવો અર્થ થાય. નોટ બટ એટલે પરંતુ. He does not like Meena but Sheila. અહીંયા આગળ શું કહે છે? નોટ બટ પરંતુ. શું કીધું? He does not like Meena, એને મીના નથી ગમતી, પરંતુ શીલા. એટલે નોટ બટ એટલે પરંતુ થાય. હું એમ કહું આઈ ડુ નોટ વોન્ટ ટુ ગો ધેર, હું ત્યાં જવા નથી માંગતો, પરંતુ ટુ સ્ટે હિયર, અહીંયા રહેવા માંગુ છું. જો ગુજરાતી સમજી લ્યો ને તો તમને વાંધો જ ન આવે. મેઇન ફોકસ તમારે એટલું યાદ રાખવાનું છે ગુજરાતી ઉપર. બરાબર. તમને એકવાર ખબર પડી જવી જોઈએ કે આ નિયમ પછી આ છે. એના પછી સમજીએ નોટ અને નેવર પછી કોઈ દિવસ નોર ન મુકાય, કારણ કે એક મ્યાનમાં બે તલવાર ન રહે. એક મ્યાનમાં બે તલવાર ન રહે, આ વસ્તુ યાદ રાખજો. હી ડીડ નોટ ફોન નોર ઓર રાઇટ ટુ હિઝ. ઓલરેડી તમને નોટ આપી દીધું, પછી ક્યાંય ઓર કે નોર કે નોટ મૂકવાનું નથી. એટલે એક જ વાક્યમાં નકારવાચક બે શબ્દ મૂકી શકાય નહીં, યાદ રાખજો. એના પછી એઝ ઇફ એઝ ધો નો ઉપયોગ માનો કે ના અર્થમાં થાય. માનો કે, ધારો કે. હવે એના માટે યાદ રાખજો, ઈ ધારો કે એટલે અવાસ્તવિક ઘટનાનું સૂચન કરવા માટે વપરાય. શેના માટે વપરાય? અવાસ્તવિક ઘટનાનું સૂચન કરવા માટે. એની સાથે કર્તા હોય, એની સાથે વર અને અન્ય હોઈ શકે. એની સાથે કર્તા કાં V2 મૂકી શકાય, કાં તો કર્તા સાથે હેડ અને V3 મૂકી શકાય. ત્રણેય સાચું છે. તો સાહેબ શું આવે? ઓપ્શન જોશો એટલે તમને 90% આઈડિયા આવી જશે શું આવે. બરાબર. જો શી ટોક્સ એઝ ઇફ એઝ ધો શી વર અ ક્વીન, તો અહીંયા આગળ વર આવ્યું. પછી ક્રિયાપદ મૂકવું હોય, શી સ્પીક્સ એઝ ઇફ એઝ ધો શી ન્યૂ મી, તે મને જાણતી હોય એમ. પછી શી ટોક્સ એઝ ઇફ શી હેડ લીવ્ડ ઇન ઇંગ્લેન્ડ. ગુજરાતી અર્થ પ્રમાણે તમારે જવું પડે. V2 ક્યારે મૂકવું, હેડ V3 ક્યારે મૂકવું, અને ખાસ કરીને વર ક્યારે. વર તો ફિક્સ જ છે. કોઈ પણ ક્રિયાપદ આપેલું ન હોય, કોઈ પણ ક્રિયાપદ આપેલું ન હોય ત્યારે તમારે શું મૂકવાનું છે? વર મૂકવાનું છે. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખજો. આ અવાસ્તવિક કલ્પના જે આપણે કહેવાય નાના હતા ત્યારે ગુજરાતીમાં એક નિબંધ લખવાનો આવતો, જો હું વડાપ્રધાન હોઉં તો. બરાબર. એ અર્થમાં ઇવન ઇફનો ઉપયોગ કંજક્શનના રૂપમાં ગમે તેના અર્થમાં જે છે એ વપરાય. ઇવન ઇફ એટલે ગમે તેના અર્થમાં.
I will not cheat the student even if I am hanged. હું ક્યારેય વિદ્યાર્થીઓને છેતરીશ નહીં. I will not cheat the even if I am hanged. મને લટકાવવામાં આવે આમ છતાં પણ ગમે તે થઈ જાય હું વિદ્યાર્થીઓને છેતરીશ નહીં. I will not go there even if he invites me. હું નહીં જાઉં ગમે તે ભલે તે મને ઇન્વિટેશન આપે, હું નહીં જાઉં. બરાબર. એના પછી આપણે વાત કરીએ ડાઉટ કે ડાઉટફુલ પછી હકાર વાક્ય હોય, ડાઉટ અથવા ડાઉટફુલ શબ્દ આવે એની પછી અગર હકાર વાક્ય હોય તો ઇફ વેધર, બટ અગર નકાર કે પ્રશ્નાર્થ હોય તો ધેટ મુકાય. હવે સેન્ટેન્સમાં ડાઉટ શબ્દ આગળ હોવો જોઈએ. જો હી ડાઉટ્સ, ડાઉટ આવ્યું. હવે સેન્ટેન્સ હકાર છે તો ઇફ વેધર મનીષ વિલ મેરી હિમ, મનીષા વિલ મેરી હિમ. બરાબર, યાદ રાખજો, મનીષા વિલ મેરી હિમ અથવા તો મનીષા વિલ મેરી હર એમ કરવું પડે ને. ઓકે. આઈ હેવ નોટ એની, ઓલરેડી નોટ આપ્યું. ડાઉટ શબ્દ છે પણ વાક્ય કેવું છે? નોટ. એટલે ફરજિયાત શું મુકાય? ધેટ મુકાય. શું મુકાય? ધેટ મુકાય. આઈ એમ ડાઉટફુલ ઇફ માય ટીચર વિલ અલાઉ મી ટુ ગો ધ સર્કસ. બરાબર છે. હી ઇઝ નોટ ડાઉટફુલ ધેટ, યાદ રાખજો, શું કહે છે? ફિનિશ હિઝ હોમવર્ક. ક્લિયર? તો આવી રીતે તમારે યાદ રાખવાનું છે કે ડાઉટ અથવા ડાઉટફુલ હોય તો એના પછી શું મુકાય છે. એના પછી આપણે આગળ ચર્ચા કરીએ. જો વાક્યમાં ધ રીઝનનો ઉપયોગ થઈ ગયો હોય, તમને કહી દે કે ધ રીઝન શબ્દ આપી દે તો એના પછી ધેટ મુકાય. ડ્યુ ટુ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટ ઓફ નો ઉપયોગ કદાપી થાય નહીં. ધ રીઝન પછી વાય પણ મૂકી શકાય છે અને એના પછી પાછું ધેટ આવે. જો ધીસ ઇઝ ધ રીઝન ધેટ હી ઇઝ નોટ એપિયરિંગ એટ ધ એક્ઝામિનેશન. આ એ જ કારણ છે, એ કારણે તે પરીક્ષામાં હાજર નથી. ધ રીઝન વાય આઈ ડોન્ટ લવ હર ઇઝ ધેટ શી બેટ્રેડ માય ફ્રેન્ડ. ક્લિયર? તો ધ રીઝન જે છે એના પછી ડ્યુ, બીકોઝ, બીકોઝ ઓફ, ઓન એકાઉન્ટનો ઉપયોગ થાય નહીં, પણ વાય મૂકીને તમે ધેટ જે છે એ મૂકી શકશો, યાદ રાખજો. એના પછી અધર અને રાધર ધેન પછી ધેનનો ઉપયોગ થાય, એ તો આપણે સમજ્યા. રાધર ધેન જ આવે, અધર ધેન જ આવે, એની સાથે કોઈ દી બટ નો આવે. હી ઇઝ નો અધર ધેન માય બ્રધર, એ કોઈ બીજો નથી પણ મારો ભાઈ જ છે. શી વુડ રાધર બાય સમ સારીઝ ધેન અ વોશિંગ મશીન. ઓકે. તો રાધર અને અધર શબ્દ આવે એની પછી ફરજિયાત ધેન શબ્દ મૂકવો પડે. ક્લિયર? તો આઈ હોપ કે આ એના અપવાદરૂપ નિયમો છે. કંજક્શન્સના બધા અપવાદરૂપ નિયમો જે છે એના વિશે આપણે ચર્ચા કરી. મળીએ નેક્સ્ટ સેશનમાં. ટિલ ધેન ટેક કેર, બાય, જય હિન્દ, જય ભારત.